રાજ્યમાં કરોડો રૂપિયાના ખર્ચે કેનાલ સફાઈ અને આ સાથે જ રિપેરિંગના દાવો વચ્ચે તંત્રની ઘોર બેદરકારી ફરી એકવાર સપાટી પર આવી છે. તો કેનાલોમાં યોગ્ય સાફ સફાઈ કર્યા વગર જ સીધું પાણી છોડી દેવાતા સ્થાનિક લોકો અને ખેડૂતો સવાલ કરી રહ્યા છે કે સરકારી ચોપડે મેન્ટેનન્સ અને રિપેરિંગ પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે, તો જનતાના ટેક્સના પૈસે આ વેડફાટ કોની લાપરવાહી? નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. સુરેન્દ્રનગરની 3 લાખની જનતાના માથે અત્યારે રોગચાળાનું મોટું સંકટ તોડાઈ રહ્યું છે. તો કરોડો રૂપિયાના ખર્ચે નર્મદા કેનાલના રિપેરિંગના દાવા કરવામાં આવ્યા, પણ વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર બતાવે છે. સાફ સફાઈ કર્યા વગર જ કેનાલમાં પાણી છોડી દેવાતા એ ગંદુ અને કચરાવાળું પાણી સીધું ધોળી ધજા ડેમમાં ઠલવાઈ રહ્યું છે. તો તંત્રની આ ઘોર બેદરકારી સામે સ્થાનિકોમાં રોષ છે. તો આ દ્રશ્યો કોઈ ગંદા નાળાના નથી, પરંતુ સુરેન્દ્રનગરની તરસ છીપાવતી નર્મદા કેનાલ અને ધોળી ધજા ડેમના છે. તો સુરેન્દ્રનગરમાં તંત્રની ઘોર બેદરકારીના કારણે 3 લાખ જનતાના આરોગ્ય પર મોટો ખતરો મંડળાઈ રહ્યો છે. તો આ સાથે જ ઢાંકી પમ્પિંગ સ્ટેશનથી લઈને ધોળી ધજા ડેમ સુધી નર્મદાની કેનાલમાં રિપેરિંગ પાછળ સરકારે કરોડો રૂપિયાનો ધુમાડો કર્યો, પણ પરિણામ શૂન્ય દેખાઈ રહ્યું છે. તો આ વચ્ચે આક્ષેપો થઈ રહ્યા છે કે કોન્ટ્રાક્ટ એજન્સીઓને સીધો ફાયદો કરવા માટે કેનાલની યોગ્ય સાફ સફાઈ જ કરવામાં આવી નથી અને સફાઈ વગર જ પાણી છોડી દેવાતા કેનાલમાં રહેલો કચરો, માટી અને મૃત પશુઓના કંકાલ પણ પાણીની સાથે વહીને સીધા ધોળી ધજા ડેમમાં ઠલવાઈ રહ્યા છે. આ એ જ ડેમ છે કે જ્યાં આખા શહેરને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. તો સ્થાનિક નાગરિકો અને સામાજિક કાર્યકરોનું કહેવું છે કે અહીંયા કેનાલની સફાઈના નામે માત્ર કાગળ પર કરોડો રૂપિયા ખર્ચાયા છે. પાણી એટલું ગંદુ છે કે પશુઓ પણ ન પીવે. શહેરમાં કોલેરા અને કમળો ફાટી નીકળે તેવી સ્થિતિ છે. જો તાત્કાલિક ડેમમાં જતું ગંદુ પાણી અટકાવીને કેનાલ સાફ નહીં કરાય તો સુરેન્દ્રનગરની હાલત અમદાવાદ જેવી દયનીય થઈ જશે. તો કરોડો રૂપિયાના આંધણ પછી પણ જો જનતાને આવું નરકાગાર જેવું પાણી પીવા મળતું હોય તો સવાલ એ થાય કે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે પગલાં ક્યારે લેવાશે? શું તંત્ર કોઈ મોટી હોનારત કે રોગચાળો ફાટી નીકળવાની રાહ જોઈ રહ્યું છે? આ સાથે જ શું કહી રહ્યા છે ત્યાંના સ્થાનિક લોકો, સાંભળીએ. સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે મુખ્ય કેનાલ જે ઢાંકીથી સુરેન્દ્રનગરની અંદર જે ધોળી ધજા ડેમમાં સૌરાષ્ટ્રની આખાની અંદર જે પાણી પીવાને સિંચાઈથી માંડી બધો અહીંથી સપ્લાય થાય છે, ત્યારે આપણે આ જે મુખ્ય કેનાલ છે જે નર્મદાની જે ધોળી ધજા ડેમમાં આવી રહી છે એને સફાઈ માટે ઉનાળા દરમિયાન જે બંધ કરવામાં આવે છે, બંધ કરવામાં જ્યારે સફાઈ કરવાની વાત હોય છે તો લાગતા ઓળખતા કોન્ટ્રાક્ટરો દ્વારા જે સફાઈના નામે ખોટા બિલ લાખો કરોડો રૂપિયાના ઉધારી દેવામાં આવે છે. અને આ જે કેનાલની અંદર અત્યારે કચરો જે છે એની અંદર ઘણા બધા પશુઓના પણ એમાં જીવ હોય છે, એના હાડકાથી માંડીને બધું હોય છે. એ બધી ટાઈપનો કચરો આખો અત્યારે આ ધોળી ધજા ડેમમાં જ્યારે પાણી છોડવામાં આવશે ત્યારે બધો જ કચરો ત્યાં આવશે અને એ ડેમ દ્વારા સુરેન્દ્રનગરની અંદર પીવાનું પાણી ત્યાંથી પણ સપ્લાય કરવામાં આવે છે. તો આ કેનાલના જે એન્જિનિયર હોય કે કોન્ટ્રાક્ટરો દ્વારા જે લાખો કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને સફાઈના નામે જે ઉલ્લુ બનાવે છે અને ભાગબટાઈ કરી રહ્યા છે, એ કચરો જે ડેમમાં આવશે, ડેમનું પાણી જે સામાન્ય પબ્લિક એ આવું ગંદુ પાણી પીવાથી એમને રોગચાળોનો ભય રહેશે અને એટલો બધો રોગચાળો થાય છે. સુરેન્દ્રનગરની પબ્લિક, આમ પબ્લિક પીસાઈ રહી છે. ત્યારે મારે એટલું જ કહેવું છે કે આપણા પબ્લિકના પ્રતિનિધિ જે વોટ ચૂંટાઈને આવે છે એ પણ આ બધું જોઈ રહ્યા છે. ખેર તો એના માટે પણ એમણે કંઈક જાગૃત થઈને આ જે સફાઈ થઈ રહી છે કેનાલના નામે અને ભ્રષ્ટાચાર કરી રહ્યા એ જે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ઉપર તાત્કાલિક ધોરણે કડક પગલાં લે અને એવી કાર્ય કરે કે ભવિષ્યમાં આ સફાઈના નામે જે ખેલ ચાલી રહ્યા છે એ તાત્કાલિક ધોરણે બંધ થાય અને સામાન્ય પબ્લિક જે છે એ રોગચાળાથી એ પીડાઈ રહી છે એ બંધ થાય. નગર પૂર્વ નગરપાલિકાના હું સદસ્ય છું, પ્રવીણસિંહ ઝાલા એડવોકેટ. હવે આમાં ઘણા ટાઈમથી અમે ડેમે આવતા હોઈએ છીએ રેગ્યુલર. જે આ કચરો રહ્યો ડેમની કેનાલમાં, હું છેલ્લા 10-12 દિવસથી આમ નામ જોઉં છું, કોઈ પણ જાતનો કચરો ઉપાડવામાં આવતો નથી. અને થોડા દિવસમાં પાણી છોડશે, જો આવશે પાણી તો આ કચરો સીધો જ ડેમમાં જશે. એકદમ દુઃખ સાથે જણાવવું પડે કે આ તાત્કાલિક ધોરણે કચરો ઉપાડી લેવો જોઈએ. અને નહીં ઉપાડે તો સુરેન્દ્રનગરની પ્રજાને આ પાણી પીવાથી અમદાવાદમાં જે બનાવ બન્યો એવો અહીંયા બનશે. તો આપણી અહીંયા ટીમ વર્ક એટલું નથી કે જે આને પહોંચી વળશું. બીજું, અત્યારે ગામડામાં જે પાણી જાય છે ટાંકી દ્વારા, કોઈ પણ જાતનું ફિલ્ટર કર્યા વગર જ પાણી જાય છે. ખાસ ધ્યાન આપવા જેવું છે, ચોક્કસ આપવું પડે એવું મારું વ્યક્તિગત માનવું છે. જો નહીં થાય તો ભવિષ્યમાં આપણે અહીંયા તકલીફ ઊભી થવાની છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર
ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.